કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો। આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે। તુલસી શ્યામ જવા માટે આપણે ટિમ્બરવા ધારી થઈને જવાનું હોય છે। સૌપ્રથમ ત્યાં આગળ વન વિભાગની મંજૂરી લેવાની હોય છે। તમારું નામ અને ગાડી નંબર રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમને ત્યાં અંદર જવા માટે પરવાનગી આપે છે। અને અંદર જતાં જ ખૂબ જ કુદરતી નજારો જોવા મળે છે। આપ જોઈ રહ્યા છો હરણ સરસ મજાના પોતાના ટોળામાં વન વિભાગમાં ખૂબ જ નિર્ભયતાથી ફરી રહ્યા છે। આવા અન્ય વન્યજીવો પણ અહીંયા આપણને જોવા મળશે। રસ્તામાં વન્યજીવો માટે અમુક નિયમો અને સૂચનો પણ લગાવેલા હોય છે કે જે વન્ય પ્રાણી કે પક્ષીઓ હોય તેમને કોઈ નુકસાન ના થાય। અલગ અલગ જાતના પક્ષીઓ, વાંદરાઓ, મોર, ઢેલ એ આપને જોવા મળશે। ખૂબ જ સુંદર નજારો અહીંયા જોવા મળશે આપને। આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ મંદિર। આ તેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે। ધીરે ધીરે મંદિરમાં પ્રવેશ કરીએ। ખૂબ જ સુંદર વાતાવરણ છે। ભક્તિમય વાતાવરણ સાથે મંદિરમાં પ્રવેશ કરીએ અને સુંદર શ્યામની મૂર્તિ નિહાળીએ। આજુબાજુનું પરિસર પણ ખૂબ જ સ્વચ્છ અને સુંદર દેખાઈ રહ્યું છે। અહીંયા રહેવા માટેની સગવડ, જમવા માટેની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે બનાવવામાં આવી છે। દૂર દૂરથી અહીંયા ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો આપણે તેમના દર્શન કરીએ। જય શ્રી શ્યામ। તુલસી શ્યામ મંદિર, જય શ્યામ। સરસ મજાનું આ મંદિર છે। ભજન ભક્તિમય વાતાવરણ, ખૂબ જ સુંદર મંદિર બનાવ્યું છે। અહીંયા ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અન્ન ક્ષેત્ર પણ ચાલી રહ્યું છે। બહારથી દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવે છે। અહીંયા સપ્તોદક કુંડ આવેલો છે જ્યાં ગરમ પાણીના કુંડ છે। અહીંયા લોકો સ્નાન કરે છે। કહેવાય છે કે અહીંયા ગરમ પાણીમાં સ્નાન કરવાથી તમારા ચામડીના રોગ મટી જાય છે। લોકો અહીંયા શ્રદ્ધાથી સ્નાન કરે છે। તો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।